જો આપણે પાઠ છે એ ભણતા હતા, भारतीय संस्कृति में गुरु शिष्य संबंध। भारतीय संस्कृति में गुरु शिष्य संबंध जो है वो कैसा होना चाहिए, कैसा था और अब कैसा है, ये वातो छे आपणे करता हता। हवे जो आपणे पेरेग्राफ छे 70 पेज पर भारत में गुरु शिष्य संबंध त्यां पहुंचा था। भारत में गुरु शिष्य संबंध का वह भव्य रूप आज साधुओं, पहलवानों और संगीतकारों में थोड़ा बहुत ही सही पाया जाता है। बात करी थी आपणे गामा पहलवान विषयनी कि गामा पहलवान छे एक सुप्रसिद्ध भारतीय पहलवान गामा पहलवान ए मुंबई आवे छे અને ત્યાર પછી વિશ્વના બધા પહેલવાનોને શું કહે છે, ચુનૌતી આપે છે, ચેલેન્જ આપે છે કે તમે મારી સામે લડીને જુઓ। ત્યારે કોઈક એક પત્રકાર છે, એ કયો પત્રકાર હોય છે, જર્મન પત્રકાર, એ તેને આવીને કહે છે કે એના કરતાં તમે દુનિયાના અલગ અલગ બધા દેશોના પહેલવાનો સામે લડવા કરતાં તમે તમારા જે શિષ્યો છે એની સાથે લડો તો। ત્યારે ખરે ખૂબ સરસ ઉત્તર આપે છે કે મારા શિષ્યો જે છે મારા પુત્ર સમાન છે અને મારા પુત્ર જો એમની સાથે લડી અને સન્માન પ્રાપ્ત કરે તો પણ મને કંઈ ફરક પડતો નથી, કારણ કે પુત્રના નામે જો પિતા ઓળખાય તો શિષ્યના નામે ગુરુ ઓળખાય તો એનાથી વિશેષ મહત્ત્વનું કંઈ છે નહીં। એ બધી વાતો આપણે કરી અને ખરેખર ગુરુ શિષ્ય સંબંધની વાતો કરી। હવે જુઓ શું કહે છે કે ગુરુ શિષ્ય પરંપરા છે આજના સમયની અંદર કેવી કેવી જગ્યાએ પહેલાંની જેમ જ જીવંત છે। તો કે સાધુ મહાત્માઓ છે ત્યાં હોય ને, એના શિષ્યો કરેલા હોય એટલે પછી એના પછીની ગાદી એ સંભાળશે એ રીતનું હોય છે। ત્યાર પછી કહે છે પહેલવાન મલ્લયુદ્ધ કરતા હોય છે, એ તમે જોયું છે કે ઘણી બધી જગ્યાએ કોઈકના પિતા હોય એ પણ શીખવાડતા હોય પોતાના પુત્રોને અથવા શિષ્યોને, તો ત્યાં પણ ગુરુ શિષ્ય પરંપરા છે। અને સંગીતકાર સંગીત શીખવા માટે થઈને ત્યાં પણ ગુરુ શિષ્ય પરંપરા છે એ થોડી બહુ એટલે થોડી ઘણી છે, થોડા ઘણા અંશે ત્યાં સહી આપણને સાચી લાગે છે। ભગવાન રામકૃષ્ણ બરસો યોગ્ય શિષ્ય કો પાને કે લીએ પ્રયત્ન કરતે રહે। શું કહે છે કે ભગવાન રામકૃષ્ણ ઘણા બધા વર્ષો સુધી યોગ્ય શિષ્યને મેળવવા માટે થઈને પ્રયત્નશીલ રહ્યા, કારણ કે એમની પાસે જે જ્ઞાન હતું એમને આપવું હતું, પણ એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ યોગ્ય શિષ્ય બનવું પડે, એટલા માટે થઈને યોગ્ય શિષ્યની શોધ માટે થઈને ઘણા વર્ષો સુધી એમણે પ્રયત્ન કર્યો। ઉનકે જૈસે વ્યક્તિ को भी उत्तम शिष्य के लिए रो रो कर प्रार्थना करनी पड़ी थी। શું કહે છે, ઉત્તમ ગુરુ મેળવવા માટે અને ઉત્તમ શિષ્ય મેળવવા માટે થઈ અને ખરેખર પ્રયત્ન કરવો પડે। એટલે કે છે કે એમની જેવા એ મહાન ગુરુને પણ જો ઉત્તમ શિષ્ય મેળવવા માટે થઈ અને ખરેખર ઈશ્વર પાસે પ્રાર્થના કરવી પડી હોય તો પછી આપણી તો શું વિસાત છે। इसे समझा जा सकता है कि एक गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है। શું કહે છે, એક ગુરુ માટે ઉત્તમ શિષ્ય છે કેટલો મહત્વપૂર્ણ છે, કેટલો મોંઘો છે। કારણ કે અમે જુઓ તમને બધાને ભણાવીએ, બરાબર, બધાને એક સરખું જ ભણાવીએ, 10 વિદ્યાર્થીઓ બેઠા હોય કે 50 બેઠા હોય કે 100 બેઠા હોય, અમે જે શિક્ષણ ક્લાસની અંદર આપીએ બધા વિદ્યાર્થીઓને એક જ સરખું આપીએ, પણ અમુક વિદ્યાર્થીઓ એવા ઉત્તમ હોય કે જે વ્યવસ્થિત એ જ્ઞાન છે એ ગ્રહણ કરે અને એનો સદુપયોગ કરે, અને અમુક વિદ્યાર્થી હોય એનું ધ્યાન જ ન હોય કે બીજી પ્રવૃત્તિ કરતા હોય। એટલે ગુરુ માટે બધા શિષ્યો સમાન જ છે, પણ અમુક શિષ્યો છે ઉત્તમ બને છે। એટલે એવી વાત છે અહીંયા કે એ ખરેખર ગુરુ માટે એક મોંઘું એ શિષ્ય છે, ખૂબ મોંઘો છે કે એ પોતે એ ઉત્તમ છે એ સાબિત કરે છે। ત્યાર પછી કહે છે કે સંતાન પ્રાપ્તિ वर्ग उन्हें दुख नहीं देता, पर बगैर शिष्य के रहने के लिए वे एकदम तैयार नहीं होते। શું કહે છે, આવા જે ગુરુઓ હોય છે એના માટે સંતાન પ્રાપ્તિ એ સંતાન પ્રાપ્તિનો એટલો મોહ નથી હોતો। સંતાન પ્રાપ્તિ ન હોય તો ચાલે, પરંતુ શિષ્ય વગરના એ રહી શકતા નથી, એવી વાત અહીંયા કહેવામાં આવી છે। ત્યાર પછી જુઓ, इस संबंध में हैवान ईशा का एक कथन सदा स्मरणीय है। हैवान यानी राक्षस,
જે બધાને નુકસાન પહોંચાડતો હોય તે. ઈશાનું એક કથન એટલે કે એક વાક્ય છે એ સદા સ્મરણીય, સદા યાદ, હંમેશા યાદ રહી જાય એવું છે. શું? ઉन्होंने कहा था कि मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान है और उनकी जुतिया होने की योग्यता भी मुझ में नहीं है. શું કહે છે? મારા અનુયાયી એટલે મારું કથન છે, મારું જે કંઈ આચરણ છે એનું અનુસરણ કરનારા જે મારા અનુયાયીઓ છે, મારા શિષ્યો છે, એ મારા કરતાં પણ મહાન છે અને એના હું પગના ચપ્પલ સમાન પણ નથી એવું કહે છે. કારણ કે કોઈ પણ ગુરુ માટે એ ખૂબ જ આદરપૂર્વક હોય, ખૂબ જ ઉત્સાહ પમાડનારું હોય કે એના શિષ્યો છે એ આગળ વધી અને ખૂબ જ એ ઉચ્ચ સ્થાન છે પ્રાપ્ત કરે. ત્યાર પછી उन्होंने यही बात है गांधी जी बनने की क्षमता जिनमें है उन्हें गांधी जी अच्छे लगते हैं और वे ही उनके पीछे चलते भी हैं. કારણ કે બધાને બધાનો ગુણો પસંદ ન આવે. જે ગાંધીજી બધા લોકોના પ્રિય ન હોય, ઘણા એના માટે અપશબ્દો પણ કહેતા હોય કે ગાંધીજી આવું કર્યું ન હોત તો વધારે સારું હતું. અને ઘણા છે એમના અનુયાયીઓ પણ હોય કે ગાંધીજી છે એમણે સત્યાગ્રહ કર્યો, સત્યના આગ્રહી હતા, અહિંસા પ્રેમી હતા. એટલે કે છે કે જેનું જેવું વ્યક્તિત્વ હોય એને એવા લોકો પસંદ હોય. અમુકને સરદાર પટેલ પસંદ હોય, અમુકને પાછા વિવેકાનંદ પસંદ હોય, અમુક વ્યક્તિઓને પાછા સુભાષચંદ્ર બોઝ પસંદ હોય, અમુકને ચંદ્રશેખર આઝાદ પસંદ હોય. એટલે જેનું જેવું વ્યક્તિત્વ છે એને એવા જ વ્યક્તિઓ છે પસંદ પડે છે, એના ગુણો છે એ લે છે. विवेकानंद सिर्फ उन्हें पसंद आएंगे जिनमें विवेकानंद बनने की अद्भुत शक्ति निहित है. વિવેકાનંદ છે એવા લોકોને જ પસંદ આવશે કે જેની અંદર એક વિવેકાનંદ બનવાની શક્તિ છે એ છે નિહિત, યાની સમાય, એમાં સમાયેલી છે શક્તિ. જેનામાં વિવેકાનંદ બનવાની શક્તિ સમાયેલી છે એને વિવેકાનંદ પસંદ આવશે. તમે જો ઘણા લોકો છે ઘણા પુસ્તકો વાંચતા હોય તો ઘણા લોકો વિવેકાનંદના પુસ્તકો વાંચતા હોય, ઘણા ગાંધીજીના વાંચતા હોય, ઘણા ટોલ્સ્ટોયના વાંચતા હોય, અલગ અલગ પ્રકારના લેખકો અને કવિઓના પુસ્તકો વાંચતા હોય. પણ અમુકને અમુક પ્રકારનું જ ગમતું હોય અને એનું અનુસરણ પણ પોતાના જીવનની અંદર કરતા હોય છે. એ વાત છે અહીંયા કરવામાં આવી છે. ત્યાર પછી જુઓ કે કવિતા કે મર્મज्ञ और रसिक स्वयं कवि से अधिक महान होते हैं. શું કહે છે? કવિતા કે મર્મज्ञ और रसिक स्वयं कवि से अधिक महान होते हैं. કવિતા કોઈ પણ લખાયેલી હોય, પછી ગુજરાતીમાં, હિન્દીમાં, કોઈ પણ ભાષાની અંદર કવિતાઓ લખાયેલી હોય તો કવિતા છે એના કવિ એટલા મહાન નથી કે જેટલા મર્મજ્ઞ એટલે કે એનો મર્મને જાણનાર. કવિતા એ કવિ છે એને તો કંઈક એવો અંતઃસ્ફૂર્ણા થઈને એને કાવ્યની રચના કરી નાખી હોય, પરંતુ એને કવિતાની અંદર જે રસ લે છે, જે રસિક એટલે કે જે કવિતા જેને પસંદ છે વાંચવી, બોલવી, ગાવી, એવા કાવ્ય રસિકો જે છે એનો મર્મ, કાવ્યની અંદરનો જે ભાવ છે એ જાણે છે. અને એ જેટલા મહાન છે એટલા કવિ પોતે પણ નથી. संगीत के पागल सुनने वाले ही स्वयं संगीतकार से अधिक संगीत का रसास्वादन करते हैं. સંગીતકાર તો એકવાર ધૂન બનાવી નાખે એટલે પૂરું થઈ જાય, પરંતુ સંગીતને સાંભળવાવાળા જે સંગીતના રસિયાઓ છે એ જ ખરેખર એ સંગીતને ખૂબ જ પ્રચલિત બનાવે છે અને રસાસ્વાદ કરવાનું પણ જાણે છે. યહાં પૂજ્ય નહીં પૂજારી ही श्रेष्ठ है. શું કહે છે? પૂજ્ય નહીં, ઈશ્વર શ્રેષ્ઠ નથી પણ ઈશ્વરની પૂજા કરનાર પૂજારી છે એ શ્રેષ્ઠ છે. યહાં सम्मान पाने वाले नहीं सम्मान देने वाले महान है. શું કહે છે? સન્માન આપવાવાળા છે એ મહાન છે, સન્માન લેવાવાળા નહીં. ઘણાના ઘરની અંદર તમે જાઓ તો હોય કે એના ઘરે તો આગતા સ્વાગતા ખૂબ સારી થાય, ગમે ત્યારે જઈ દે, ચા પાણી નાસ્તો કોઈ દિવસ આપણને એમને નીકળવા ન દે. એટલે એવા વ્યક્તિઓ મહાન છે જે સામાન્ય લોકોની આગતા સ્વાગતાને બધું કરવાનું જાણે છે. ત્યાર પછી શું કહે છે? स्वयं पुष्प में कुछ नहीं है, पुष्प का सौंदर्य उसे आने वाले की दृष्टि में है. શું કહે છે? પુષ્પ, ફૂલ, ફૂલ તો બસ ફૂલ છે, પરંતુ એની ફૂલની જે સુંદરતા છે એને જોવાવાળાની નજરમાં રહેલી છે.
એટલે કોઈ પણ વ્યક્તિ હોય, પછી નાની હોય મોટી હોય, ઘરની અંદર બધા વ્યક્તિઓ હોય, પણ એનામાંથી ગુણ જોવા કે અવગુણ જોવા એ આપણી નજરમાં રહેલું છે. એટલે કે ફૂલની સુંદરતા છે જોવાવાળાની નજરમાં રહેલી છે. ઘણાને માત્ર એમ છે ઓહો આ તો ગુલાબનું ફૂલ છે, ફૂલ જેવું ફૂલ છે, પણ ઘણાને એમાં પણ ઘણું સુંદર દેખાતું, કેવું સરસ મજાનું ગુલાબી કલરનું, કેવું ખીલેલું છે, પાંદડીઓ કેવી સરસ કોમળ છે, કેવા મસ્ત કલર, કેવા સરસ કલરનું ગુલાબ ખીલેલું છે, કેવો દેખાવ આવે છે, ડાળખીથી ન તોડવું જોઈએ, એમ ઘણું બધું દેખાય જાય એને ગુલાબની અંદર. અને ઘણાને માત્ર ગુલાબનું ફૂલ છે. એટલે નજર છે એ ખરેખર લોકોની નજરની અંદર છે એ સુંદરતા રહેલી છે. ત્યાર પછી શું કહે છે કે દુનિયા મેં કુછ નહીં હૈ, જો કુછ ભી હૈ હમારી ચાહ હૈ, એટલે ઈચ્છા, હમારી દ્રષ્ટિ મેં હૈ. ઘણાને દુનિયા છે ખૂબ સુંદર દેખાય, અરે વાહ દુનિયા કેવી સુંદર છે. એ ક્યારે દેખાય? આપણે ખુશ હોઈએ તો. અને આપણે ખુશ ન હોય, દુઃખી હોઈએ તો ઘરની અંદર સરસ મજાનું જમવાનું બનાવ્યું હોય, આપણને ગમતા બધા લોકો આવ્યા હોય, ભાઈબંધ હોય, બેનપણી બધા હોય, તો પણ આપણને કંઈ ગમતું ન હોય. એટલે શું કહે છે અહીંયા પાઠની અંદર કે દુનિયામાં કાંઈ નથી, શું છે આપણી ઈચ્છાઓ છે અને આપણી નજર છે, એના દ્વારા આપણે સુખ દુઃખની અનુભૂતિ કરીએ છીએ. यह अद्भुत भारतीय व्याख्या अजीब सी लग सकती है, पर हमारे पूर्वज सदा इसी पथ के यात्री रहे हैं. આ બધી વાતો જે કરી ને, કવિતાની વાત કરી, પછી ફૂલની વાત કરી, દુનિયાની વાત કરી, આ બધી વાતો જે છે એ આપણા પાઠની અંદર લખેલી છે. કોને લખેલી છે? પાઠના લેખક કોણ છે? આનંદ શંકર માધવન છે. એમણે ભારતીય સંસ્કૃતિ વિશેની જે વાતો છે એ લખેલી છે ને એમાં પછી એને કીધેલું છે કે કોઈ પણ વસ્તુ છે એ બધા માટે એની વસ્તુ તો એકની એક જ છે, પણ બધાની નજર અલગ અલગ હોય છે. કોઈકને છે પીઝા બનાવ્યો હોય તો અરે વાહ પીઝા એમ દેખાય, પણ કોઈકને પીઝા એવી નજરે કરે કે પીઝામાં શું વાપર્યું છે, શું ટેસ્ટ એનો કેવો છે, તે બધું જ ચેક કરે. એટલે નજર બધાની અલગ અલગ હોય છે. એ વાત છે અહીંયા કરવામાં આવી છે. ને આપણા પૂર્વજો છે આપણને આ બધું અલગ અજીબો ગરીબ લાગે, પણ ખરેખર આપણા પૂર્વજો છે એ પણ આ જ પથ એટલે રસ્તો, આ રસ્તે જ ચાલ્યા છે. ત્યાર પછી શું કહે છે જુઓ કે ઉત્તમ ગુરુ મેં જાતિ ભાવના ભી નહીં રહેતી. મુખ્ય વાત છે કે જે ઉત્તમ ગુરુ છે એના માટે શું નથી હોતું કે જાતિ ભાવના, આ વધારે પૈસાવાળો છે ને ઓછા પૈસાવાળો છે ને આ ઉચ્ચ જ્ઞાતિનો છે ને નીચ જ્ઞાતિનો છે ને એવી ભાવના કોઈ દિવસ હોતી નથી. એના માટે બધા શિષ્યો સમાન જ હોય છે. કિતને હી મુસલમાન પહેલવાનો કે હિન્દુ ચેલે, ચેલે એટલે એના શિષ્યો, ઘણા બધા એવા પહેલવાનો છે જે મુસ્લિમ છે અને એના શિષ્યો છે હિન્દુ હોય છે. ઓર સંગીતકારો કે મુસલમાન શિષ્ય રહે, અને સંગીતકારો છે એના શિષ્યો છે મુસ્લિમ રહ્યા છે. યહાં પરખ ગુણ કી, પરખ એટલે ઓળખ, અહીંયા ઓળખ શેની થાય છે? એના ગુણની થાય છે, એના જાતિની નહીં. साधना की और प्रतिभा की होती है, भक्ति और श्रद्धा की ही कीमत है, न कि जाति संप्रदाय आचार विचार या धर्म की. હવેના સમયની અંદર વધારે એવું બધું જોવા મળે છે. જાતિ ભાવના છે ધીમે ધીમે સાવ નષ્ટ થતી જાય છે, છતાં પણ ક્યાંક તો હોય જ, પણ મોટા ભાગે અત્યારના સમયની અંદર જાતિ ભાવના છે સાવ ઓછી જોવા મળે છે. એટલે કે છે તેના સમયની અંદર શું જોવા મળે છે? શેની પરખ થાય છે, શેની ઓળખ થાય છે કે એનામાં ગુણ કયા છે. ત્યાર પછી બીજી શું પરખ થાય છે? સાધના ઓર પ્રતિભા કી, એની પ્રતિભા કેટલી છે. કોઈ પણ વિષય હોય તો એની અંદર એનું પ્રદર્શન છે કેટલું સારું કરી શકે છે. ત્યાર પછી શ્રદ્ધા કી, એની ભક્તિ અને શ્રદ્ધા એટલે એની નિષ્ઠા કેટલી છે. એ જે વિષય હોય અથવા કોઈ પણ પોસ્ટ હોય તો એની માટે થઈને એના વિશે વિચારી અને પછી નિર્ણય લેવા છે, નહીં કે જાતિ અને સંપ્રદાય આચાર વિચાર એને અનુલક્ષીને. ત્યાર પછી કહે છે કે મુझे ક્યાં लिखाया था एक विद्वान मुसलमान ने ही, उन्होंने कभी नहीं सोचा कि यह हिंदू है और मुसलमान बनाना चाहिए. पुराने ज़माने में मौलवी लोग बड़े बड़े रामाणी होते थे और आज देहांतों में भरत मियाँ, रंजीत मियाँ आदि अधिक संख्या में दिखाई देते हैं. શું કહે છે કે પહેલાંના સમયની અંદર ઘણા મૌલવી જે હતા એ રામાણી હોતી હતી. રામાણિયાની રામ કી કથા કહને વાલે, શું થાય અનુવાદ એનો? રામાણિયાની
રામ કી કથા કહેને વાલ, એટલે ઘણા એવા મુસલમાન મૌલવી હતા કે જે રામની કથા કહેતા હોય, કારણ કે એની અંદર રસ હોય. ભલે પોતાનો ધર્મ મુસલમાન છે, પણ એ ધર્મ કરતાં પણ અલગ જાણવાની ઈચ્છા હોય, અને રામના આખી રામાયણને બધું એને મોઢે યાદ હોય. ત્યાર પછી કહે છે આજ દેહાંતો મેં શું કહે છે, શું છે? ભરત, રંજીત, આવા બધા નામ છે વધારે સંખ્યામાં જોવા મળે છે. ભલે છેલ્લે મિયા લગાવી દીધું છે, પણ એવા નામ છે જે ગુજરાતી નામ છે આપણા સમાજના, એ નામ છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી કહે છે આજ કે ગુરુ ભી સિર્ફ સેવા લેને મેં ही ચતુર है. સેવા લેવી, દેવીની લેવી, देने में नहीं. उपनिषदों में आचार्यों ने कहा सेवा देने की चीज है, लेने के नहीं. આપણા ઉપનિષદો છે એની અંદર શું કીધેલું છે કે સેવા છે આપવાની ચીજ છે, લેવાની નહીં. સ્વસ્થ વ્યક્તિ હોય તો એને અમે કોઈ દિવસ કોઈની ઉપયોગ છે એ સેવા માટે ન કરવો જોઈએ. જો આપણી પરિસ્થિતિ એવી હોય, આપણી હાલત એવી હોય કે ખરેખર આપણાથી કંઈ ન થઈ શકતું હોય, ત્યારે સેવા લેવી જોઈએ. એટલે કે છે કે સેવા છે આપણા ઉપનિષદોની અંદર કેવું કીધેલું છે. તો એક માર્કમાં પ્રશ્ન પૂછે કે આપણા ઉપનિષદોમાં अपने उपनिषदों में क्या कहा गया है? तो सेवा देने की चीज है, लेने की नहीं. सेवा लेने के अधिकारी बच्चे, रोगी, असहाय और वृद्ध बच्चों को परमेश्वर का ही मूर्त रूप समझ. શું કહે છે? સેવા દેવા માટે થઈને ખરેખર એ સેવા લેવાના અધિકાર કોણ હોય છે? તો કે બાળકો, ત્યાર પછી જે રોગીઓ છે તે, અસહાય છે તે, અને વૃદ્ધ, આ બધા છે એ. અને એમાંય ખાસ બાળકો છે તો ઈશ્વરનું બીજું રૂપ છે. सेवा रूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने क्षमता और सहृदयता रखने वाले ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रह गए. શું કહે છે? ફરી વાર જોઈ લો. सेवा रूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने क्षमता और सहृदयता रखने वाले ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रह गए. આજકાલના જે ગુરુઓ છે પહેલાંના જેવા તપસ્વી પુરોહિતો નથી, અને જે પોતાની સેવારૂપી પૂજાથી ખરેખર એ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે એવા ગુરુઓ છે આજના સમયમાં જોવા મળતા નથી. ત્યાર પછી કહે છે કિસી ભી દેવ મંદિર કી મૂર્તિ કી શક્તિ उतनी मात्रा तक ही संभव है जितनी मात्रा तक उसके पुजारी की भाव पूजा में नैवेद्य भावना भरी रहती है. શું કહે છે આની અંદર? ફરી વાર જોઈ લો કે કિસી ભી દેવ મંદિર કી મૂર્તિ, કોઈ પણ ઈશ્વરના મંદિરની અંદર જે એની મૂર્તિ રહેલી છે તેની શક્તિ છે એટલી જ સીમિત છે કે જેટલી એનો પૂજારી જે છે સેવા ભાવનાથી એની પૂજા કરે છે, જેટલી સેવા ભાવનાથી પૂજારી છે પૂજા કરે, રોજે રોજનું સવાર બપોર સાંજ જે સમયસર પૂજા અર્ચના થતી હોય, નૈવેદ્ય ધરાવતા હોય, એટલે જેટલું વ્યવસ્થિત ને બધું કરે એટલો ઈશ્વરની જે તાકાત છે, શક્તિ છે મૂર્તિમાં એ વધે, એવું અહીંયા કહેવા માગે છે. આ રીતે આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. અને પ્રશ્નોના જવાબ તમને જો અહીં આપેલા છે. પ્રાચીન કાલ મેં ભારતીય શિક્ષા કેન્દ્ર કેસે થે મંદિર કે સમાન. આવી રીતે બધા પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત પહેલાં તો તમારા પાઠ છે એ 2 વાર વાંચી લેવાનો. પાઠ 2 વાર વાંચશો એટલે અનુવાદ તમને આપોઆપ સમજાઈ જશે. આપણે જે ટૂંકમાં હિન્દી જે છે એનું ગુજરાતી આપણે ગુજરાતીમાં જ સમજાવીએ છીએ. અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ એ તમારે તમારી સ્વાધ્યાય પોથી છે એની અંદર લખી નાખવાના. ત્યાર પછી જુઓ એ તમને પ્રશ્ન 4 છે એ કાળ વિશેનો પૂછેલો છે કે इसमें और मुझ में फर्क ही कुछ नहीं है. ભવિષ્યકાળમાં એને ફેરવવાનું કીધું છે. તો કઈ રીતના ફેરવશો? ભવિષ્યકાળ એટલે આવતીકાલે જે થવાનું છે. તો इसमें और मुझ में फर्क ही कुछ नहीं है. કઈ રીતના ફેરવશો એને? ભવિષ્યકાળમાં ફેરવવાનું છે ને. તો શું થશે કે इसमें और मुझ में फर्क ही कुछ नहीं है ને બદલે શું થઈ જશે? होगा. ભવિષ્યકાળ થઈ ગયું ને, બાકી વાક્યમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. इसमें और मुझ में फर्क ही कुछ नहीं होगा.
હવે છે હમ અપને શિષ્યો સે કબ પ્રમુખ રહે, પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળમાં ફેરવી નાખવાનું, બીજું કંઈ નહીં. ભૂતકાળમાં શું થશે? હમ અપને શિષ્યો સે કમ પ્રમુખ રહે થે, થે લખો એટલે ભૂતકાળ થઈ જાય. ત્યાર પછી ત્રીજું, ઉપનિષદો મેં આચાર્યોને કહા હૈ, ઉપનિષદોમાં આચાર્ય કીધું છે તો એને ભૂતકાળમાં ફેરવવાનું છે. તો ઉપનિષદો મેં આચાર્યોને કહા હૈ, તે કહા થા, એ રીતના તમે વાક્ય છે એ ભૂતકાળમાં ફેરવી શકો છો. ત્યાર પછી મુહાવરે, मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. पहलो मुहावरो है ताकते रहना, एनो अर्थ शू थाय? ताकते रहना यानी आश्चर्य से देखते रहना. बीजो है पसीने की कमाई, तो शू आवशे? मेहनत की कमाई अथवा कठिन परिश्रम का फल अथवा मेहनत की कमाई, बेमांथी पण आवशे. त्यार पछी रंग जाना, रंग जाना यानी गहरा प्रभाव पड़ना. त्यार पछी विरोधार्थी शब्द रोगी तो निरोगी, असहाय तो असहायनु शू छे? विरोधी शब्द. असहायनो विरोधी शब्द शू थशे? सहाय. त्यार पछी वृद्ध, वृद्ध तो युवा, ए तो तमने बधाने आवडे. वृद्ध शब्दनो विरोधी शब्द शू थाय? युवा. એટલે આ બધું તમારે ખાસ યાદ રાખવાનું. હવે સાથી પોથીની અંદર છે તમારે આ બધું શબ્દો ને બધું છે એ ખાસ લખી નાખજો. વ્યાકરણ છે બધું લખી નાખજો. હવે જો આપણે શબ્દ સંરચના જે છે એની અંદર ઉપસર્ગ અને પ્રત્યય તમારા અત્યાર સુધીના પાઠમાં પણ આવ્યું હશે. હવે છે ને સ્વાધ્યાયપોથીની અંદર બધામાં ઉપસર્ગ લગાવીએ, ઉપસર્ગ છાન કર લીખીએ એટલે છૂટા પાડીને. તો આપણે આગલા લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે શબ્દ સંરચના જે 72મા પેજ ઉપર છે એ જોઈશું. ઉપસર્ગ કોને કહેવાય અને પ્રત્યય કોને કહેવાય, ત્યાર પછી સમાસ અને સંધિ, આ બધું ટોપિક છે આપણે આવતા લેક્ચરની અંદર ભણશું. ત્યાં સુધીમાં જે હોમવર્ક છે ચેપ્ટરનું સ્વાધ્યાયપોથીમાં લખવાનું એ બધું જ હોમવર્ક છે એ કરી નાખજો.